बारडोली कस्बे के आसपास फैली गुजरात गैस कंपनी के पास स्थानीय स्तर पर किसी भी प्रकार की नियंत्रण कक्ष सुविधा का अभाव है। इसलिए कोई कानून नहीं बनाया गया है, जिसके चलते गरीब लोग नीतियों और नियमों में संशोधन होने तक जीवित बमों की तरह अनिश्चितता की स्थिति में रहने के लिए मजबूर है। बारडोली नगर पालिका गुजरात गैस कंपनी के लिए एक कलंक है और जनता असुरक्षित होने का महसूस कर रहे हैं। बारडोली नगर पालिका की दैनिक गतिविधियां नई सड़क के निर्माण के पूरा होने के तुरंत बाद जनता के खर्च पर सड़क की खुदाई और पुनर्निर्माण का कार्य किए जाने की आदत। सड़क ठेकेदारों और अधिकारियों के साथ भ्रष्टाचार भरा सम्मानपूर्वक व्यवहार किया जाता है। भूवैज्ञानिकों की अनुपस्थिति में नगर पालिका और गैस कंपनियों की लाइनों की अंधाधुंध खुदाई के कारण ऐसी घटनाएं रोजमर्रा की बात तो हो गई है। बारडोली राधा बाग सोसाइटी में गैस लाइन में लगी आग होली जैसी लपटों का मंजर पेश कर रही थी। अगर ऐसी ही घटना कुछ ही मीटर दूर स्थित सरस्वती शिशु मंदिर स्कूल के इलाके में हुई होती तो उस समय बच्चों की सुरक्षा का क्या हाल होता। जब सोसाइटी के स्थानीय निवासी डॉक्टर संदीप श्रॉफ ने गैस कंपनी को आग लगने की जानकारी दी। मारी सोसाइटी राधाबाग D58 અને મારા ઘરની પાસે જ લાઈન ફૂટી ગઈ છે અને ભયંકર આગ લાગી છે, જેમાં આસોપાલો અમારા ઘર તરફ આગની જાળો જતી। ગુજરાત ગેસમાં કમ્પ્લેન કરી તો ગુજરાત ગેસવાળા એમ કહે છે કે 1 કલાક થશે। આગળ પણ દિવાળી વખતે પણ ગેસ લીક હતો તો 1 અઠવાડિયા સુધી કોઈ રિપેર કર્યું નથી અને 1 કલાક થશે એમ કીધું। લાઈન બંધ કરવાવાળો માણસ તો કે સુરતથી નીકળ્યો છે, એ લોકો પાસે અહીંયા બારડોલી ખાતે લાઈન બંધ કરવાવાળો માણસ પણ નથી। આગ વધારે લાગે કીધું કે અમારે ત્યાં લાઈનનું પેલું જે મૂકેલું છે પોઈન્ટ એ કાઢી લઈ જાઓ તો કે અરજી આપવી પડશે। આગ વધુ લાગે તો તમને શું નુકસાન થાય? મારા ઘર આખું સળગી જાત। મારા અત્યારે આસોપાલવના ઝાડ જેને જતન કરીને અમે લોકો એ ઝાડના લીધે બચ્યા છે, અમે ઝાડ રોપવાવાળા નથી અને આખું ઝાડ આગ લાગી ગઈ। મારા ઘર પર આગ જતી હતી। તમે જાણ કર્યા પછી તંત્ર ક્યારે આવ્યું? તંત્ર 1 કલાક પછી આવ્યું। ફાયર બ્રિગેડવાળા અડધો કલાકમાં આવ્યા, પણ આ લોકોને 1 કલાક થયો ત્યાં કમ્પ્લેન કરે છે તો 1 કલાક થશે એમ કે। તમારી સલામતી શું? અમારી સલામતી કોઈ નહીં, ભગવાન ભરોસે। સરકાર તો હાથ ખંખેરી જતા રહેશે, એક્ટ ઓફ ગોડ કરીને જતી રહેશે સરકાર। એકવાર લાઈન ખોદી સામે નગરપાલિકાની સામે, બીજી વાર પેલા અઠવાડિયામાં લાઈન, બીજા 6 મહિનામાં પાછી લાઈન ખોદી। ગુજરાતનો સરકાર અને અત્યારે અઠવાડિયા પહેલા જ શિશુ મંદિર સ્કૂલ પાસે અહીંથી 50 મીટર દૂર પર પાછી લાઈન ફૂટી ગઈ હતી। એ લોકોના માણસ હાજર રહેતા નથી જ્યારે પણ લાઈનનું ખોદકામ થાય ત્યારે।